ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનનો નવા ટૉપિકનો અભ્યાસ કરીશું. એના પહેલાં આપણે લાસ્ટ સેશનમાં કયા ટૉપિક્સ જોઈ ગયેલા એનું થોડું રિવ્યૂ કરી લઈએ. લાસ્ટ સેશનમાં એટલે કે આપણાના આ ચેપ્ટરના પ્રથમ ભાગમાં આપણે શું જોયેલું કે પ્રકાશ કેવો છે, તરંગ સ્વરૂપે છે કે કણ સ્વરૂપે છે, બરાબર. તે એના માટે પછી જુદા જુદા સંશોધનો થયા અને ત્યારબાદ ક્વોન્ટમ સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો. જેમાં કણોના ગુણધર્મો અને તરંગના સ્વભાવ બંનેનો શું કરવામાં આવ્યો, સમન્વય કરવામાં આવ્યો, જેને ક્વોન્ટમ સિદ્ધાંત કહેવાતો હોય છે, બરાબર. એટલે કે પ્રકાશ ના તો તરંગ સ્વરૂપે છે ના તો કણ સ્વરૂપે, પરંતુ આ બંનેનો સમન્વયનો જે સિદ્ધાંત છે એ સ્વરૂપે જોવા મળે છે. હજુ પણ એના સંશોધનો, હજુ પણ પ્રકાશ વિશે હજુ નવી નવી માહિતીઓ પણ મેળવતી જવાય છે. ઓકે, આ ઉપરાંત આપણે જ્યારે કોઈ અરીસા ઉપર પ્રકાશનું કિરણ જ્યારે આપાત કરીએ છીએ અને પ્રકાશ પરાવર્તનની ઘટના થતી હોય છે, એટલે કે ત્યાંથી પ્રકાશનું કિરણ પાછું ફરે છે, તો આ ઘટનાની પ્રકાશનું પરાવર્તન, એના નિયમો કયા છે એ પણ આપણે સમજી ગયેલા. બે નિયમો છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ દ્વારા રચાતા અનુક્રમે કયા આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્યો સમાન મૂલ્યના છે. ઉદાહરણ તરીકે આપાત કોણ જો 30 અંશનો હોય તો પરાવર્તન કોણ પણ 30 અંશનું જ જોવા મળશે. ઓકે, અને આ ઉપરાંત આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સમતલને દોરેલ લંબ છે એક જ સમતલમાં આપણે જોઈ શકાય છે. તો આ પ્રકાશનું પરાવર્તન એ જોઈ ગયેલા. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબો કેવા હોય છે એ પણ આપણે સમજી ગયેલા. ત્યારબાદ આપણે ગોળી અરીસા વિશે થોડી માહિતી મેળવી હતી. ગોળી અરીસામાં બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો અહીંયા તમને બતાવું અંતર્ગોળ અરીસો કેવો હોય છે. જો આ અંતર્ગોળ અરીસો છે કે જેની અહીંયા તમે જો અહીંયા સાઈડમાંથી તમને બતાવું છું, એટલે અહીંયા જે એની પરાવર્તક જે સપાટી છે એ અંદરની તરફ કેવી હોય છે, વળેલી જોવા મળે છે, બરાબર. પરાવર્તક સપાટી કેવી હોય છે, અંદરની તરફ વળેલી જોવા મળે છે. એટલે આપણે ચમચીનું આપણે ઉદાહરણ જોયેલું, કરેલો આ પ્રયોગ તમે. ચમચી આપણે જ્યારે લઈએ અને એનું જે સીધી આપણે ચમચી રાખીશું, એટલે કે જે અંદરનો ભાગ વળેલો છે એ આપણા મોં આગળ રાખીશું અને પ્રતિબિંબ કેવું મળે છે, તો એ જે પ્રતિબિંબ મળે છે એ અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કહી શકાય. તો આ અંતર્ગોળ અરીસો છે, બરાબર. બહિર્ગોળ અરીસો કેવો હોય? ઓકે, આ બહિર્ગોળ અરીસો છે કે જેની બહારની એટલે કે પરાવર્તક સપાટી કેવી હોય છે, બહારની તરફ ઉપસેલી જોવા મળતી હોય છે, બહારની તરફ ઉપસેલી જોવા મળે છે, બરાબર. તો બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસામાં ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયો. તમને એ ખ્યાલ ના આવે તો ચમચીનો તમે જે આગળ પાછળની બંને સાઈડ છે, બહારની તરફ જે ઉપસેલી સાઈડ છે, તમે ચમચીને આમ પકડો અને બહારની જે ઉપસેલી સાઈડ છે એ બહિર્ગોળ અરીસો છે. જ્યારે અંદરની તરફ પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય એ કયા અરીસા છે, અંતર્ગોળ અરીસા છે. હવે સમતલ અરીસાનું તો તમને ખ્યાલ જ છે. સમતલ અરીસો એટલે કે શું જોવા મળે કે જેમાં પ્રતિબિંબ કેવું જોવા મળે, આભાસી જોવા મળતું હોય છે, અને ચત્તું એટલે કે સીધું જોવા મળે છે. તમારા ઘરે તમે જે યુઝ કરો છો તમારા અરીસા એટલે કે તમારું કબાટમાં જે લગાવેલા હોય છે, કે જ્યારે તમે તમારું પ્રતિબિંબ એમાં જુઓ છો અરીસામાં, તો એમાં કેવું લાગે છે, સમાન કદનું જ જોવા મળે છે. તમે જેટલા માપના હશો એટલું જ જોવા મળશે, બરાબર. તમે દૂર જશો તો એ પ્રતિબિંબ અરીસામાં પણ પ્રતિબિંબ કેવું જશે, દૂર જશે. નજીક આવશો સમતલ અરીસામાં તો કેવું હશે, નજીક આવશે, બરાબર. તો આવી રીતે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ એ પણ જોઈ ગયા. ગોળીય અરીસામાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એ પણ આપણે સમજી ગયા છે. તો ખ્યાલ આવી ગયો. હવે અહીંયા જુઓ અલગ અલગ સાઇઝના આ પણ અંતર્ગોળ અરીસા છે બંને, બરાબર. આ પણ અંતર્ગોળ અરીસો જ છે, બરાબર, પણ એનું દર્પણ મુખ મોટું હોય છે, એટલે કે એનો વ્યાસ મોટો છે, બરાબર. હવે દર્પણ મુખ કોને કહેવાય? તો ગોળીય અરીસાની જે સીમા રેખા છે, બરાબર, સીમા રેખા છે એ ગોળાકાર હોય છે, એના વ્યાસને શું કહેવાય છે, દર્પણ મુખ કહેવાય છે. તો એને આપણે જ્યારે પણ હવે કિરણ આકૃતિ આપણે દોરીશું તેને MN દ્વારા દર્શાવવામાં આવતું હોય છે, ભલે બહિર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ અરીસો. આ અંતર્ગોળ અરીસા છે. હવે બહિર્ગોળ અરીસામાં પણ આ પણ એક બહિર્ગોળ અરીસો છે, બરાબર, કે જેની સપાટી બહારની તરફ ઉછેલી હોય છે. અહીંયા પણ આ પણ બહિર્ગોળ અરીસો છે કે જેની સપાટી કેવી હોય છે, બહારની તરફ
ઉપસેલી થોડી જોવા મળતી હોય છે. તો આવી રીતે તમને ખ્યાલ આવી ગયો અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં શું ડિફરન્સ છે. બરાબર, તમને હવે ખ્યાલ આવ્યો કે તમે પણ હવે જ્યારે કોઈ અરીસો જોશો તો અંતર્ગોળ અરીસો છે કે બહિર્ગોળ અરીસો હવે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. ત્યારબાદ આપણે ગોળીય અરીસામાં જુદા જુદા પદો જોયેલા. એમાં વક્રતા કેન્દ્ર કોને કહેવાય, બરાબર, ધ્રુવ કોને કહેવાય. ઓકે, ચલો આપણે એક અંતર્ગોળ અરીસો લઈએ. 1 મિનિટ. ઓકે, આપણે અંતર્ગોળ અરીસો જોઈએ. હવે આ અહીંયા અંતર્ગોળ અરીસો છે, બરાબર. તો એનું જે પરાવર્તક સપાટી કઈ કહેવાય કે જ્યાં કિરણાપાત થાય, તો ઓબ્વિયસલી આ પરાવર્તક સપાટી થશે, બરાબર. તો અહીંયા જ્યારે કોઈ કિરણ આપણે આપાત કરીએ છીએ, ઉદાહરણ તરીકે કોઈ કિરણ આપાત થાય આની સપાટી પર, તો આ પરાવર્તક સપાટી જે છે એનું મુખ્ય શું કહેવાય, એનું કેન્દ્ર હોય છે એને શું કહેવાય છે, અંતર્ગોળ અરીસા અથવા બહિર્ગોળ અરીસાનું ધ્રુવ કહેવાય છે, બરાબર. તો આવી રીતે અંતર્ગોળ અરીસા જે પરાવર્તક સપાટી છે એનું જે કેન્દ્ર હોય છે એને શું કહેવાય છે, ધ્રુવ, જેને સંજ્ઞા P વડે દર્શાવાય છે. એ પણ આપણે કાલે સમજી ગયેલા. ત્યારબાદ વક્રતા કેન્દ્ર કોને કહેવાય છે એ પણ જોઈ ગયા. પછી અંતર્ગોળ અરીસાની ધ્રુવમાંથી અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી જે સુરેખા છે એને મુખ્ય અક્ષ કહેવાય છે. હવે આ તે સુરેખા આપણે દેખાતી નથી, ભાઈ જ્યાં દેખાય સુરેખા, પરંતુ આપણે હવે ધારો કે કેન્દ્ર અહીંયા છે, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, આ જે ગોળીય અરીસો છે એ ગોળાનો ભાગ હોય એમાંથી જ બન્યું હોય ને, બરાબર. તો એ ગોળાના ભાગનું જે કેન્દ્ર છે, હું ગોળાની વાત કરું છું, અરીસો છે એ ગોળાનો ભાગ છે, ગોળામાંથી કટ કરીને બનાવ્યો. તો જે ગોળાનો ભાગ છે એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે અને જેને સંજ્ઞા C વડે દર્શાવાતું હોય છે, બરાબર. તો વક્રતા કેન્દ્ર હંમેશા અંતર્ગોળ અરીસાની આગળની સાઈડ હોય. આ અંતર્ગોળ અરીસો છે તેની આગળની સાઈડ હોય, જ્યારે બહિર્ગોળ અરીસો છે એમાં વક્રતા કેન્દ્ર ક્યાં હોય, બહિર્ગોળ અરીસાની પાછળની સાઈડ, બરાબર. બહિર્ગોળ અરીસો છે એની પરાવર્તક સપાટી આ બાજુ છે, બરાબર. આ સપાટી અહીંયા રાખું તો એનું વક્રતા કેન્દ્ર કઈ બાજુ જશે, અરીસાની પાછળ જોવા મળે. આ બાજુ રાખું, પરાવર્તક સપાટી આ બાજુ જ કરી દઉં તો એનું વક્રતા કેન્દ્ર આ બાજુ આવશે. ધેટ મીન્સ અંતર્ગોળ અરીસામાં શું હોય છે, વક્રતા કેન્દ્ર અરીસાની આગળ હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં શું હોય છે, વક્રતા કેન્દ્ર એની પાછળની સાઈડ જોવા મળે. ઓકે, હવે ખ્યાલ આવી ગયો તમને. તો આપણે જે અલગ અલગ પદો સમજી ગયેલા તે હવે તમે વધારે નિરૂપણ અવલોકન દ્વારા વધુ ખ્યાલ આવ્યો હશે કે વક્રતા કેન્દ્ર ક્યાં હોય, ધ્રુવ ક્યાં હોય. ઓકે, હવે જો અંતર્ગોળ અરીસાને આપણે અંતર્ગોળ અરીસો છે, હવે આ અંતર્ગોળ અરીસા ઉપર ધારો કે હું અહીંયા સૂર્યનું કિરણ આપાત કરું, સૂર્યપ્રકાશ હોય ત્યારે એનું અહીંયા કિરણ હું અહીંયા આ બાજુ રાખું, બરાબર. એટલે અહીંયા પ્રકાશિત થશે ને આ કિરણો, સૂરજના કિરણો અહીંયા આપાત થશે. હવે એની આગળ હું શું કરીશ, આ કાગળ મૂકી દઈશ. મેં તમને કાલે પ્રવૃત્તિ કીધેલી છે, બરાબર. તો અહીં શું થશે કે આ કિરણો અહીંયાથી આપાત થઈ અહીંયા આપાત થશે ને પરાવર્તન થઈને ક્યાં આવશે, કાગળ ઉપર જોવા મળશે. અને કાગળ ઉપર ખૂબ જ સૂક્ષ્મ અને નાનું બિંદુવત સૂરજનું પ્રતિબિંબ દેખાશે, બરાબર. સૂરજનું પ્રતિબિંબ દેખી શકાય એટલા માટે શું થશે કે જ્યારે સૂરજનું ખૂબ જ નાનું પ્રતિબિંબ જોવા મળશે તો અહીંયા કાગળ ઉપર જે બિંદુ કેન્દ્રિત થાય છે ત્યાં ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને કાગળ થોડી વારમાં સળગવા લાગશે. બિલોરી કાચનો તમે પ્રયોગ કદાચ કર્યો હોય, બરાબર, તો શું થશે, કાગળ થોડી વારમાં સળગવા માંડશે. તો અહીંયાથી એટલે કે અંતર્ગોળ અરીસાથી જ્યારે તમને કાગળ ઉપર જે સૂક્ષ્મ બિંદુ જોવા મળે છે એ એનું શું થશે, મુખ્ય કેન્દ્ર થશે. મુખ્ય કેન્દ્રને F વડે દર્શાવાય છે, કેપિટલ F વડે. તો આ પણ આપણે કાલે જોઈ ગયેલા, પણ ફરીથી તમને આ અવલોકન દ્વારા વધુ સ્પષ્ટ ખ્યાલ આવશે કે જ્યારે અહીંયા કિરણ આપાત થશે અંતર્ગોળ અરીસામાં, પછી અહીંયા કાગળ ઉપર જે તમને સૂક્ષ્મ બિંદુવત જોવા મળશે સૂરજનું પ્રતિબિંબ, તો એના લીધે શું થશે, કાગળ સળગવા માંડશે. તો અહીંયાથી કાગળ સુધીનું અંતર જે છે એ શું થશે, તમારું મુખ્ય કેન્દ્ર F થશે. અને અંતર્ગોળ અરીસા એટલે કે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહેવાય, કેન્દ્ર લંબાઈ કહેવાય છે, બરાબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે અલગ અલગ જ્યારે હવે આ પ્રકરણની હવે શરૂઆત કરીશું, કિરણ આકૃતિ હવે શરૂઆત આવશે, કેવી રીતે મેળવીશું, ગોળીય અરીસાના પ્રતિબિંબ કેવા મળે છે એ પણ આપણે જોઈશું. પરંતુ એના પહેલાં આ બધા પદોનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ બધા પદોની વ્યાખ્યા
તમને યાદ રાખવાની છે. કયા ધારો કે વક્રતા કેન્દ્ર શું કહેવાશે? સી. પછી ધ્રુવને કયા સંજ્ઞા વડે દર્શાવાય છે? પી વડે. મુખ્ય કેન્દ્રને એફ વડે દર્શાવાય છે, બરાબર. વક્રતા ત્રિજ્યાને આર વડે દર્શાવાતું હોય છે. તો આ પદોની આપણે વ્યાખ્યા તમને યાદ રાખવાની છે, જેથી તમને આગળના જે દાખલા આવે સૂત્રો પણ તે મદદથી તમે શું કહેવાય જાણી શકો છો. ઓકે. તો હવે આપણે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ કેવી રીતે મળે છે એ આપણે જોવાનું છે પ્રવૃત્તિ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ કેવી રીતે મળે છે તેનો અભ્યાસ કરીશું. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે મેં અહીંયા એક સીધી લાઈન દોરી દીધી છે. તેના એક બિંદુ પર મેં અંતર્ગોળ અરીસો મૂકેલો છે, બરાબર. અને આ બાજુ તમે જોઈ શકો છો કે મીણબત્તી મૂકેલી છે. હવે આપણે શું કરવાનું છે કે આપણે વસ્તુનું સ્થાન આપણે જુદી જુદી જગ્યાએ મૂકીને એના પ્રતિબિંબ કેવા મળે છે એ આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે વસ્તુ અહીંયા કઈ છે? મીણબત્તી લીધી છે. હવે એનું પ્રતિબિંબ આપણે કયા કયા બિંદુએ મળે છે આપણે તેનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ તમારે શું કરવું પડે કે અંતર્ગોળ અરીસાનું આપણે કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર બિંદુ શોધવું પડે, બરાબર. તો એના માટે આપણે શું કરીશું? તો પહેલાં અહીંયા શું કરવાનું છે તમારે કે એક જ્યાં તમારે પ્રયોગ કરવાનો હોય ત્યાં એક સીધી લાઈન કરી દેવાની. તેના પર એક જગ્યાએ અંતર્ગોળ અરીસો મૂકવાનો, બરાબર. અને બીજી જગ્યાએ મીણબત્તી મૂકીશું. હવે મીણબત્તીનું પ્રતિબિંબ કઈ જગ્યાએ કેવું મળે છે? વસ્તુના કદ જેટલું જ, બરાબર. એટલે કે મીણબત્તીની જે જ્યોત છે, જે જ્યોતનું માપ છે એટલું જ પ્રતિબિંબ જે જગ્યાએ મળે આપણને એ બિંદુ થશે તમારું વક્રતા કેન્દ્ર, એટલે કે સી. આપણે એ બિંદુ બધા સમજી ગયા છે, વક્રતા કેન્દ્ર સી હોય. હવે જ્યાં અંતર્ગોળ અરીસો આપણે મૂક્યો છે, બરાબર, એટલે કે મીણબત્તીનું પ્રકાશ અહીંયા આવશે અંતર્ગોળ અરીસા પર. એટલે શું થશે કે પરાવર્તિત થઈને જુદા જુદા સ્થાને આનું પ્રતિબિંબ મળતું હોય છે. તો જ્યાં અરીસો આપણે મૂક્યો છે અને જ્યાં આપણો પ્રકાશ અહીંયા પડે છે, એટલે કે આપાત થાય છે, તો આ બિંદુ કયું થશે? આપણું ધ્રુવ અરીસાનું, જે ગોળીય અરીસાનું ધ્રુવ થશે, જેને આપણે સંજ્ઞા પી વડે દર્શાવીએ છીએ. ઓકે. હવે આપણે શું કરવાનું છે કે મીણબત્તીનું સ્થાન બદલીને આપણે જોઈશું કે મીણબત્તીનું જે પ્રતિબિંબ છે કઈ જગ્યાએ તેના કદ જેટલું જ આપણને મળે છે, બરાબર. તો એ આપણું થશે, કયું બિંદુ થશે? વક્રતા કેન્દ્ર સી થશે. આ તો મેં પહેલાં અહીંથી બતાવેલું છે ગોઠવણી કરીને, પરંતુ આપણે હવે જોઈશું કે વક્રતા કેન્દ્ર સી કેવી રીતે શોધીશું. ઓકે. હવે તમારે મીણબત્તી શું કરવાની છે? ખસેડવાની છે. અને અહીંયા તમે બોર્ડ જોઈ શકો છો. તો હજુ આપણને પ્રતિબિંબ મળતું નથી. ફરીથી એની જગ્યા બદલીએ. ઓકે. નાવ તમે આ બોર્ડમાં જોઈ શકો છો એક આપણને પ્રતિબિંબ મળી રહ્યું છે, દેખાય છે આ પોઈન્ટ ઉપર. ઓકે. તો અહીં જ્યોત અહીંયા કેવી દેખાય છે? ઊંધી દેખાય છે. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપણને મળશે. અને સમાન માપનું, જે જ્યોતનું માપ છે એટલા જ માપનું અહીંયા દેખાય છે આપણને. દેખી શકાય છે તમને? તો આ જ્યાં જે બિંદુ પર વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું અને સમાન માપનું મળે, બરાબર. અને અહીંયા જો જ્યોત ઉલટી છે, બરાબર. ત્યાં પોઈન્ટર તમે દેખી શકો છો. જ્યોત કેવી દેખાય છે? ઊંધી દેખાય છે. અને પ્રતિબિંબ કેવું છે આપણું? ઉલટું અને વાસ્તવિક જોવા મળે છે અને સમાન કદનું જોવા મળે છે. તો આ પ્રતિબિંબ એટલે કે જે જગ્યાએ તમને આ પ્રતિબિંબ મળે છે તો એને શું નામ આપી દેવાનું? અહીંયા લાઈન દોરીને જ્યાં મીણબત્તીનું સ્થાન છે ત્યાં જ આપણે લાઈન દોરીને સી નામ આપી દેવાનું. ધેટ મીન્સ એ અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર છે. તો ખ્યાલ આવી ગયો કે જ્યારે આપણે વક્રતા કેન્દ્ર સી ઉપર જ્યારે
શું કરીશું, મીણબત્તી ગોઠવીશું ત્યારે શું થશે કે પ્રતિબિંબ મીણબત્તીનું કદ જેટલું એટલે કે જ્યોતનું જેટલું માપ છે એટલું જ મળશે અને વાસ્તવિક અને ઉલટું આપણને મળે છે. તો આ એ આપણું થઈ ગયું વક્રતા કેન્દ્ર સી. હવે મુખ્ય કેન્દ્ર કેવી રીતે શોધીશું? હવે મુખ્ય કેન્દ્ર હંમેશા સી અને પીની વચ્ચે જ હોય, બરાબર. એટલે કે વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે જોવા મળે. તો આપણે શું કરવાનું કે આ માપ આપણે ફૂટપટ્ટીથી મદદથી માપી લેવાનું, બરાબર. એટલે કે સી અને પી વચ્ચેનું અંતર આપણે માપી લઈશું. તો જે એનું અડધું કરીશું, અહીંયા હવે મેં સ્કેલથી માપ્યું સી અને પીનું અંતર, તો એ 40 સેન્ટીમીટર થાય છે. 40 સેન્ટીમીટર ભાગ્યા 2 કરીશું એટલે આપણને શું મળશે, એફ મળશે. તો એફ આપણું શું છે, મુખ્ય કેન્દ્ર. એફ શું છે, મુખ્ય કેન્દ્ર મળશે આપણું, બરાબર. તો એફ આપણું થઈ ગયું મુખ્ય કેન્દ્ર, પી થઈ ગયું આપણું ધ્રુવ અને સી થઈ ગયું વક્રતા કેન્દ્ર. હવે તમારી ટેક્સ્ટબુક ઉપર પેજ નંબર 164 તમારે કાઢો, તો એમાં વસ્તુના સ્થાન અલગ અલગ જગ્યાએ મૂકેલા છે, બરાબર. અને પ્રતિબિંબ આપણે ક્યાં મળશે, એના પ્રતિબિંબ ક્યાં મળશે એ પણ દર્શાવેલા છે. હવે વારાફરથી આપણે એક એક પ્રતિબિંબ જોઈશું. ઓકે, નેક્સ્ટ. હવે સીથી દૂર મૂકીએ, એટલે કે વક્રતા કેન્દ્ર સીથી મીણબત્તી એટલે કે વસ્તુનું સ્થાન આપણે દૂર લઈ જવાનું ને હવે આપણે પ્રતિબિંબ ક્યાં મળે છે એ આપણે ચકાસીશું. ઓકે, તો અહીંયા આપણને પ્રતિબિંબ મળતું નથી. ઓકે, હવે અહીંયા જોઈ શકો છો તમે, જ્યારે આપણે વસ્તુને સીથી દૂર લઈ ગયા, હવે મેં જુઓ મીણબત્તી સીથી પાછળ મૂકી છે, બરાબર. એટલે વક્રતા કેન્દ્ર સીથી મેં દૂર મૂકી છે, તો પ્રતિબિંબ આપણને ક્યાં જોવા મળે છે, સી અને એફની વચ્ચે મેં કાર્ડબોર્ડ મૂક્યું છે પ્રતિબિંબ ઝીલવા માટે, બરાબર. તો સી ને એફની વચ્ચે જ્યારે તમે આ બોર્ડ મૂકો છો ત્યારે તમને પ્રતિબિંબ અહીંયા પોઈન્ટ જોઈ શકો છો તમે, ખૂબ જ નાનું જોવા મળે છે અને વાસ્તવિક અને ઉલટું જોવા મળતું હોય છે, બરાબર. આ પોઈન્ટ જોઈ શકો છો ને મીણબત્તીનું જીવતું, તો ખૂબ જ હવે પહેલું જે પ્રતિબિંબ હતું મોટું જોવા મળ્યું, આ કેવું છે, નાનું જોવા મળે છે અને વાસ્તવિક અને ઉલટું દેખી શકાય છે. તો ખ્યાલ આવી ગયો. સીથી દૂર લઈ જઈએ મીણબત્તી ત્યારે પ્રતિબિંબ સીની એફની વચ્ચે જ્યારે આપણે પડદો મૂકીએ અથવા તમારી પાસે કાર્ડબોર્ડ હોય એ પણ મૂકી શકાય, તો પ્રતિબિંબ આપણને કેવું મળે છે, નાનું, વાસ્તવિક અને ઉલટું. તો આપણે 2 પોઈન્ટ કર્યા, એક તો સી ઉપર જ્યારે વસ્તુ મૂકી, બીજું સીથી દૂર લઈ ગયા. ઓકે, હવે આપણે શું કરીએ કે સી ને એફની વચ્ચે આપણે મીણબત્તી મૂકીએ. ચલો, સી અને એફની વચ્ચે આપણે મીણબત્તી મૂકીશું. ઓકે, હવે પ્રતિબિંબ ક્યાં મળે છે એ આપણે જોવાનું છે. ઓકે, નાવ હવે મેં શું કર્યું કે મીણબત્તીને મેં સી અને એફની વચ્ચે મૂકી છે, મેં તમને બતાવ્યું એ પ્રમાણે. હવે પ્રતિબિંબ ક્યાં મળે છે, જુઓ, સીની એફની વચ્ચે મૂકું છું ત્યારે સીથી દૂર પ્રતિબિંબ મળે છે, દેખાય છે અહીંયા બોર્ડ ઉપર, બરાબર. અને જ્યોતનું માપ મોટું જોવા મળે છે. કદાચ મે બી અહીંયા હું રેકોર્ડિંગ કરું છું, અહીંયા લાઇટ, દિવસની લાઇટ વધારે છે, સનલાઇટ, એટલે કદાચ તમને થોડું ઝાંખું દેખાશે, બરાબર. પણ અહીંયા જુઓ, એક મિનિટ, હું મોબાઈલ નજીક લઈ જાઉં છું. ઓકે, નાવ યુ કેન સી ધેટ. તો અહીંયા જ્યોતનું માપ કેવું મળે છે, મોટું મળે છે, બરાબર. સીથી દૂર લઈ જવું, સોરી, સી અને એફની વચ્ચે જ્યારે વસ્તુ મૂકીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન સીથી દૂર મળે છે, વિવર્ધિત અને મોટું જોવા મળે છે. અહીંયા જુઓ છો તમે, આ જ્યોત તમને મોટી દેખાય છે, એટલે વિવર્ધિત અને મોટું જોવા મળે છે અને વાસ્તવિક અને ઉલટું જોઈ શકાય છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે
કે મીણબત્તી આપણે ક્યાં મૂકવાની છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકીશું અને પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે એ આપણે ચકાસીશું. તો જ્યારે આપણે વસ્તુ મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકીએ ત્યાં આપણે પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે જોવા મળે છે. અનંત અંતરે એટલે કે સીથી ઘણે દૂર, સીથી ઘણે આગળ જોવા મળતું હોય છે. અને કેવું જોવા મળે છે? ખૂબ જ વિવર્ધિત એટલે મોટું જોવા મળે છે અને વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે. તો લેટ મી ટ્રાય. અહીંયા જો મીણબત્તી મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકીએ તો પ્રતિબિંબ આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તમને બોર્ડ ઉપર કદાચ જો અહીંયા તમને થોડું યલોઇશ કલરનું દેખાય છે ચિત્ર, બરાબર? ખૂબ જ વિવર્ધિત હોય છે. અહીંયા અત્યારે સનલાઇટ છે એટલે કદાચ મે બી ક્લિયર નહીં દેખાય, તો બી કદાચ હું મોબાઈલ પાસે લઈ જાઉં છું. જો હું હલાવું તો તમને ખ્યાલ આવશે. જુઓ, તમને યલો કલરનો જે શેડ દેખાય છે મીણબત્તીનો, હવે હું હજુ પાછળ લઈ જઈશ, મારો હાથ હજુ આટલે સુધી જ પહોંચે છે, પણ જો બોર્ડને હું હજુ આગળ આમ લઈ જઈશ તો શું થશે? અનંત અંતરે મળે છે. તમે હજુ પણ પેલું કબાટ છે ને ત્યાં બોર્ડ લઈને ઊભા રહો તો પણ પ્રતિબિંબ તમને જોવા મળશે. પણ કેવું જોવા મળે છે? ખૂબ જ વિવર્ધિત, ખૂબ જ મોટું જોવા મળે છે, બરાબર? વિવર્ધિત એટલે મોટું, અને વાસ્તવિક અને ઉલટું આપણે જોઈ શકાય છે. ઓકે, જુઓ યલો કલરનો શેડ દેખાય છે. ઓકે, એ આપણું પ્રતિબિંબ છે. એટલે કે હજુ પણ હું બોર્ડને દૂર લઈ જઈશ તો એ અનંત અંતર સુધી આપણને આ મળતું હોય છે. આ કયું વાત થયું? જ્યારે મુખ્ય કેન્દ્ર એફ ઉપર લઈ જઈએ ત્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતર એટલે સીથી ઘણી દૂર આપણને જોવા મળે છે, અનંત અંતર સુધી જોવા મળતું હોય છે. ખૂબ જ વિવર્ધિત, મોટું, વાસ્તવિક અને ઉલટું. હવે તમારે જે કોષ્ટકમાં માપ આપ્યા છે, જો પ્રતિબિંબનું માપ એટલે કેવું? નાનું જોવા મળે છે કે વિવર્ધિત જોવા મળે છે? અને પ્રતિબિંબનો પ્રકાર જોવા કીધો છે. પ્રતિબિંબનો પ્રકાર એટલે કે ભાઈ વાસ્તવિક ને ઉલટું છે કે આભાસી અને ચત્તું છે, એ આપણે જોવાનું છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે? કે વસ્તુનું સ્થાન અનંત અંતરે મૂકવાનું છે, બરાબર? અનંત અંતરે એટલે કે અહીંયા સીથી ખૂબ જ દૂર આપણે લઈ જવાનું છે. તો મેં અહીંયા મીણબત્તી જુઓ સીથી ઘણી પાછળ મૂકેલી છે. હજુ પણ પાછળ લઈ જઈએ તો આપણને પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળે છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર આપણને જોવા મળે છે. ચલો આપણે જોઈ લઈએ. અહીંયા ક્યાં મૂક્યું છે? વસ્તુ આપણે સીથી દૂર એટલે અનંત અંતરે મૂકેલી છે. તો આપણને ક્યાં જોવા મળે છે? પ્રતિબિંબનું સ્થાન એફ ઉપર જોવા મળતું હોય છે. ઓકે, જોઈ લઈએ આપણે. ઓકે, જોઈ શકો છો અહીંયા બોર્ડ ઉપર મેં તમને પોઈન્ટ કરું છું અંગૂઠાથી બોર્ડ ઉપર. ખૂબ જ નાનું જોવા મળે છે અને મુખ્ય કેન્દ્ર એફ ઉપર આપણને મળે છે. મેં બોર્ડ એફ ઉપર મૂક્યું છે, બરાબર? તો ખૂબ જ નાનું પ્રતિબિંબ જોવા મળતું હોય છે. અને કેવું જોવા મળે છે? વાસ્તવિક અને ઉલટું. જો નજીક લઈ જાઉં, ખૂબ જ નાનું જોવા મળતું હોય છે, બિંદુવત જેવું, બરાબર? દેખાય છે ને એ નાનું. તો પ્રતિબિંબનો પ્રકાર કેવા જોવા મળે છે? આપણને વાસ્તવિક અને ઉલટો જોઈ શકાય છે. જો દેખી શકાય છે. ઓકે, હવે આપણે વસ્તુને પી અને એફની વચ્ચે મૂકીશું. એટલે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકીએ ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળની સાઈડ મળે છે. આપણો અરીસો અહીંયા મૂક્યો છે, બરાબર? તો અરીસાની પાછળ જોવા મળતું હોય છે, વિવર્તિત જોવા મળે છે, અને આભાસી અને ચત્તું એટલે કે સીધું દેખાય છે. આપણે મીણબત્તીની જો તો અહીંયા અત્યાર સુધી જેટલા બી આપણે જોયા એમાં કેવી જોવા મળતી હતી? મીણબત્તીની જો ઊંધી જોવા મળતી હતી, વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે. હવે આપણે વસ્તુને પી અને એફની વચ્ચે મૂકીશું તો ક્યાં જોવા મળશે? કે સ્થાન આપણે અરીસાની પાછળ ખૂબ જ વિવર્તિત, આભાસી અને આપણે ચત્તું જોઈ શકીએ છીએ, બરાબર? અહીંયા આપણે જ્યારે બોર્ડ પાછળ મૂકીશું તો આપણને વિવર્તિત જોવા મળે છે, એટલે આપણને ખૂબ જ અરીસાની પાછળ જોવા મળે છે. એટલે હું બોર્ડ હમણાં હાલ લઈ નહીં જઈ શકું, પરંતુ અરીસાની પાછળ જોવા મળે છે, આભાસી અને ચત્તું આપણે જોઈ શકાય છે. તો આવી રીતે આપણે અંતર્ગોળ અરીસામાં જ્યારે અંતર્ગોળ અરીસાની આગળ વસ્તુના સ્થાન આપણે બદલીએ
ત્યારે એના વડે રચાતા પ્રતિબિંબ કેવા મળે છે એ આપણે જોઈ લીધા. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે એ પણ આપણે અભ્યાસ કર્યો છે. ઓકે, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગોળીય અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર, અંતર્ગોળ અરીસાની આપણે જોઈ ગયા પ્રવૃત્તિ કે જ્યારે આપણે વસ્તુનું સ્થાન, એટલે કે અહીંયા વસ્તુ કઈ છે આપણે મીણબત્તીનું સ્થાન જ્યારે અલગ અલગ જગ્યાએ મૂકીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે અને પ્રતિબિંબનું માપ કેવું છે એ આપણે જોઈ ગયા. તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 164 ઉપર એનું અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનોને અનુરૂપ રચાતા પ્રતિબિંબ છે એનું ટેબલ આપેલું છે. તો અહીંયા આપણે જોશો, તમે જ્યારે અવલોકન કરશો કે જ્યારે વસ્તુનું સ્થાન છે, વસ્તુનું સ્થાન એટલે આપણે અહીંયા મીણબત્તી મૂકી, બરાબર. વસ્તુને જ્યારે આપણે શું કરીએ કે અરીસાની નજીક લઈ જઈએ છીએ, અરીસાની નજીક લઈએ છીએ ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે આપણને? ભાઈ, પ્રતિબિંબ સી થી દૂર મળતું હોય છે, બરાબર. એટલે કે અરીસાથી પ્રતિબિંબ દૂર મળે છે. અને જ્યારે વસ્તુનું સ્થાન આપણે અરીસાથી દૂર લઈ જઈએ, અરીસાથી દૂર લઈ જઈએ એટલે કે સી ઉપર મૂકીએ કે સી થી દૂર પાછળ મૂકીએ, અનંત અંતરે મૂકીએ ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે? અરીસાની નજીક મળે છે, અરીસાની નજીક મળે છે. હવે તમારું ટેબલ જુઓ, પેજ નંબર 164 કાઢો. અનંત અંતરે વસ્તુ મૂકીએ એટલે પ્રતિબિંબ ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર F. સી થી દૂર જે લઈ જઈએ તો F અને સી ની વચ્ચે મળે છે. સી પર હોય તો સી પર જ મળે છે પ્રતિબિંબ. સી અને F ની વચ્ચે મૂકીએ એટલે સી અને F ની વચ્ચે મૂકીએ એટલે અરીસાની આપણે નજીક લઈ ગયા તો પ્રતિબિંબ સી થી દૂર મળે છે, બરાબર. તો અહીં આપણે ફક્ત એક જ પ્રતિબિંબ એવું છે કે જે આભાસી અને ચત્તુ મળે છે. ક્યારે? જ્યારે વસ્તુને આપણે પી અને F ની એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે, વિવર્તિત હોય છે અને આભાસી અને ચત્તુ હોય છે. બાકી બધા કોલમમાં તમે જુઓ વાસ્તવિક અને ઉલટું જોવા મળતું હોય છે. તો તમને આવી રીતે ખ્યાલ આવી ગયો કે જ્યારે વસ્તુનું સ્થાન બદલીએ તો પ્રતિબિંબ કેવા પ્રકારના મળતા હોય છે. હવે જે આપણે આ પ્રતિબિંબ મેળવ્યા છે, બરાબર, પ્રતિબિંબને અલગ અલગ સ્થાને મૂકીને આપણે પ્રતિબિંબ મેળવ્યા તો એને આપણે પ્રયોગ દ્વારા તો જોયું, પણ એને જ્યારે તમારી આકૃતિ દ્વારા નિરૂપણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો એના માટે કિરણ આકૃતિ આપણે દોરવી પડે. તો આ ટોપિક એટલે કિરણ આકૃતિ આપણે કાલે સમજીશું કે જ્યારે આપણે વસ્તુનું સ્થાન કઈ જગ્યા હોય, પ્રતિબિંબ ક્યાં મળે, કિરણ આકૃતિ કેવી રીતે આપણે દોરી શકાય એ આપણે કાલે જોઈશું. તો આજનું તમારા સેશનમાં આટલું છે. કાલે આપણે જે જુદા જુદા પદો સમજાવેલા એની વ્યાખ્યાઓ તમારે હોમવર્કમાં લખવાની છે એ જોઈ લઈએ આપણે કે તમારે હોમવર્કમાં કયા કયા પદો જોવાના છે જે આપણે કાલે સમજી ગયા. તો ગોળીય અરીસા કોને કહેવાય? બરાબર, ગોળીય અરીસાના પ્રકાર કયા છે એની વ્યાખ્યા. બીજું, વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, બરાબર. આ ઉપરાંત બીજું કયું આવે? ધ્રુવ. ધ્રુવ કોને કહેવાય છે? તો આ બધા તમારા જે પદ છે એની વ્યાખ્યાઓ તમારે નોટબુકમાં લખવાની છે. આ ઉપરાંત જે કોષ્ટક આપ્યું છે પેજ નંબર 164 ઉપર પ્રતિબિંબનું, બરાબર, એ જે મેં સમજાવ્યું એ પણ તમારે હોમવર્કની નોટમાં લખવાનું છે. આ પદો જ્યારે તમે સમજશો ત્યારે તમને કિરણ આકૃતિ જલ્દી તમને સરળતાથી આવડી શકશે. ઓકે, તો આજના સેશન માટે આટલું. ફરી નેક્સ્ટ સેશનમાં મળીએ. બાય, થેન્ક યુ.